टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સુરત શહેર જેને આપણે ડાયમંડ સિટીના નામથી ઓળખીએ છીએ, જ્યાં રોજ હજારો લોકો પોતાના સપના સાકાર કરવા માટે મહેનત કરી રહ્યા છે, પણ આ જ શહેરની ગલીઓમાં ક્યારેક એવી ઘટનાઓ બની જતી હોય છે જે માનવતાને શર્મસાર કરી મૂકે છે. અને સુરતના ડિંડોલી વિસ્તારમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. એક મિત્ર જેણે પોતાના જ મિત્રને દારૂ પીવડાવીને લૂંટી લીધો અને પછી તેની મોતનું કારણ પણ બન્યું. શું છે આ સમગ્ર મામલો? આવો જાણીએ ચોંકાવનારી ક્રાઇમ કહાનીમાં. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. ડિંડોલી વિસ્તારમાં બનેલી આ ઘટનાએ મિત્રતાના પવિત્ર સંબંધને પણ કલંકિત કર્યું છે. કેમ કે રાતની મહેફિલ, દારૂની લહેરો અને પછી લોહીથી ખરડાયેલો હિસાબ. પણ સવાલ એ હતો કે શું ખરેખર એક મિત્ર બીજા મિત્રનો કાર્ડ બની શકે? તારીખ 28 માર્ચ 2025 સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા શેખ મોહમ્મદ હુસૈનનું શંકાસ્પદ મોત થયું, જેમાં શરૂઆતમાં ડિંડોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી, પણ પરિવારજનોના આક્ષેપોએ આ કેસને એક નવો જ વળાંક આપ્યો. કેમ કે તેમનું કહેવું હતું કે મોહમ્મદ હુસૈનના મિત્ર રાશિદે તેમને દારૂ પીવા માટે બોલાવ્યા હતા અને ત્યારબાદ તેમની પાસે રહેલા 22,000 રૂપિયા પણ લૂંટી લીધા હતા અને તેમને ગંભીર રીતે માર પણ મારવામાં આવેલો હતો. અને આ બાદ કદાચ આ જ કારણે તેમની તબિયત બગડી હતી અને તેમનું મોત થયું. પણ એક્ઝેક્ટલી થયું શું હતું તે હું તમને જણાવી દઉં. તો આમ તો આ શેખ મોહમ્મદ હુસૈન આમિર પોતાના પરિવાર સાથે ડિંડોલીના એક આવાસમાં રહેતો હતો અને પરિવારમાં પ્રસંગ હોવાથી તેની દીકરી શબનમ તે જ જગ્યાએ કામ કરે છે ત્યાંથી 22,000 રૂપિયા ઉછીના લઈને આવી હતી. અને આ પૈસા તેને તેના પિતાને આપી દીધા હતા કે આપણે હમણાં વસ્તુ લેવા માટે જવાનું છે તો તમારી પાસે રાખો આ પૈસા. પણ આ વખતે તેના પિતા એટલે કે મોહમ્મદ હુસૈન તેના ઘર નજીક રહેતા મિત્ર રાશિદની જોડે જાય છે, કેમ કે રાશિદે તેને દારૂ પીવા માટે બોલાવ્યો હતો. જે બાદ રાશિદે મોહમ્મદને દારૂ પીવડાવ્યો અને વાતમાં તેમની વચ્ચે કંઈક ઝઘડો થયો અને પછી વાત ગાળાગાળી સુધી પહોંચી ગઈ અને થોડી જ વારમાં તેઓ મારામારી પર પણ ઉતરી આવ્યા અને ત્યારબાદ મોહમ્મદ પાસે રહેલા 22,000 રૂપિયા પણ લૂંટી લેવામાં આવ્યા. એટલું જ નહીં, પૈસા માટે રાશિદે શેખ મોહમ્મદ હુસૈનને માર પણ માર્યો હતો અને આ ઢોર માર મારવાના કારણે જ મોહમ્મદ હુસૈન ત્યાં બેહોશ થઈ ગયો હતો અને તે બાદ તેને તાત્કાલિક સારવાર માટે 27 માર્ચના રોજ નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જે બાદ તેના ડોક્ટરે તેને રજા આપી દીધી, એવું કહીને કે કંઈ ખાસ નથી, તમારે ઘરે લઈ જવા હોય તો લઈ જઈ શકો છો. પણ પછી ઘરે લાવ્યા બાદ મોહમ્મદ આરામથી સૂઈ ગયો અને બીજા દિવસે સવારે તે ઉઠ્યો જ નહીં. જે બાદ તેના ભાઈ રહીમે તાત્કાલિક 108 એટલે કે એમ્બ્યુલન્સને બોલાવીને તેમને ફરીથી નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ફરજ પરના ડોક્ટરે સવારે 11:18 તેને મૃત જાહેર કર્યો. અને આ ઘટનાથી આઘાતમાં ડૂબેલા શેખ મોહમ્મદ હુસૈનના પરિવારજનોએ રાશિદ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી અને પોલીસ ફરિયાદમાં પણ પરિવારે ઉલ્લેખ કર્યો કે ભેસાન આવાસ બ્રિજ નીચે પાંજરાપોળ પાસે રાશિદે મોહમ્મદ હુસૈનને માર માર્યો હતો, જેના કારણે તેઓ ત્યાં જ પડી ગયા હતા અને ત્યારબાદ તેમની સારવાર બાદ મૃત્યુ થયું હતું. અને હાલ તો પોલીસે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પરિવારના સભ્યોના નિવેદનના આધારે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ કરી રહી છે. પણ શું ખરેખર રાશિદે પોતાના જ મિત્રને લૂંટીને મોતને ઘાટ ઉતારી દીધો હશે? શું દારૂની એ રાત મિત્રતાના અંતની રાત હતી? સત્ય શું છે તે પોલીસની ઊંડી તપાસ બાદ જ બહાર આવશે. પણ સવાલ એ પણ છે કે શું આ માત્ર લૂંટનો મામલો છે કે પછી આની પાછળ કોઈ ઊંડું રહસ્ય છુપાયેલું છે? ખેર, અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.